અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે એટલે કે 3 ઓગસ્ટ રસ્તા પર ઉતરી છે। સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુ બ્રિજથી સરદારબાગ સુધી રેલી યોજી અને છાત્રો કી ગૂંજ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા કરાયા। અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ 2 જેસીપી 3 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પતંગ હોટલ પાસે ખડકી દેવામાં આવ્યો। નહેરુ બ્રિજથી રેલીની શરૂઆત થઈ। હાય રે ભાજપ હાયના નારાથી રેલી આગળ વધી। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। અમિત શાહ રાજીનામું આપવાના નારા પણ લાગી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે શિક્ષાનું જે રીતે વેપારીકરણ થયું તેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને આખો દેશ વિરોધ દર્શાવી રહ્યો છે। વારંવાર પેપર લીક થતું હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે। આખા દેશના વિદ્યાર્થીઓ જંતર મંતર પર આવી શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર સરકાર સામે અવાજ ઉઠાવે ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા અથવા સંવાદ કરવાના બદલે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીના આદેશથી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બેફામ કરવામાં આવ્યો। ટીયર ગેસ છોડી બહેન દીકરીઓ પર ખૂબ જ બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો। બિહારમાં AK-47 થી ગોળીબાર કરવામાં આવ્યો, છતાં પણ હજુ સુધી લાઠીચાર્જ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બહેન દીકરીઓ પર અત્યાચાર અને લાઠીચાર્જ કરનારને આદેશ આપનાર જનરલ ડાયર સામે જ્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે રસ્તા પર ઉતરીને લડીશું। નવા અંગ્રેજોના શાસનને હવે દેશના યુવાનો નહીં ચલાવી લે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।